वडोदरा शहर भाजपा द्वारा भी 26 जनवरी गणतंत्र दिवस को मनाने के भागरूप शहर के सयाजीगंज मनुभाई टावर के बाहर ध्वज वंदन किया गया। 26 जनवरी गणतंत्र दिवस को मनाने के भागरूप वडोदरा शहर भारतीय जनता पार्टी द्वारा भी शहर के सयाजीगंज मनुभाई टावर के बाहर भाजपा कार्यालय के बाहर आज ध्वज वंदन कार्यक्रम का आयोजन किया था। इस मौके पर भाजपा के अग्रणी कार्यकर्ता डॉक्टर ठाकुर भाई पटेल के हाथों ध्वजारोहण करते हुए सलामी दी गई थी। इस मौके पर विधानसभा के दंडक वैसे बालकृष्ण शुक्ला, सांसद रंजयबेन भट्ट, मेयर पिंकीबेन सोनी, डेप्यूटी मेयर चिराग बारोट, विधायक केयू रोकड़िया सहित कई महानुभाव तथा भारी तादाद में भाजपा के कार्यकर्ता उपस्थित रहे थे। आजादीना 75मा गणतंत्र पर्वनी हूँ सौने हार्दिक शुभकामना आपू छूं। वडोदरा शहर होय, जिल्लो होय के पछी मारा वडोदरा भारतीय जनता पार्टीना कार्यकर्ता होय, जिल्लाना कार्यकर्ताओ होय, तमामने गणतंत्र पर्वनी हूँ खूब खूब शुभकामना पाठवुं छुं। मित्रों, आपणा वडाप्रधान आदरणीय नरेन्द्रभाई मोदीजीए विकसित भारत 2047 सुधीमां बनावવું છે અને આ સંકલ્પ કર્યો છે। આવો ને મિત્રો, આપણે સૌ પણ આ સંકલ્પમાં જોડાઈ જઈએ। આપણને સૌને એવું હતું કે રામલલ્લા અયોધ્યામાં નિજ મંદિરમાં વિરાજમાન થાય અને આપણી સૌની ઈચ્છા 500 વર્ષના સંઘર્ષ પછી એ પૂર્ણ કરવામાં આવી। આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબે આપણને પેજ સમિતિ દ્વારા બૂથ મજબૂત કરવા માટેનું એક આહ્વાન આપ્યું છે। આવો કાર્યકર્તા આપણે આપણું બૂથ મજબૂત કરીએ। આવો આજનો દિવસ સંકલ્પ કરવાનો અને સંકલ્પ સાથે વિકસિત ભારતને વિકાસમાં આગળ વધારવાનો। આવો આપણે સૌ જોડાઈને સંકલ્પ કરીએ। 75મા ગણતંત્ર પર્વની સૌને શુભકામના પાઠવું છું। આજે વિશ્વના સૌથી યુવાન અને સૌથી વિશાળ એવા પ્રજાસત્તાક ભારત દેશના 75મા પ્રજાસત્તાક દિનની જ્યારે ઉજવણી આખા દેશમાં હર્ષોલ્લાસથી થઈ રહી છે, ત્યારે સૌપ્રથમ તો આપના માધ્યમથી તમામ ગુજરાતીઓને, તમામ વડોદરાવાસીઓને 75મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામના। આજે જ્યારે ભારત દેશમાં એનું જે સપનું હતું, 550 વર્ષનો જે સંઘર્ષ હતો તે પૂર્ણ થયો છે। ભગવાન રામલલા જ્યારે પોતાના નિજધામમાં બિરાજ્યા છે અને દેશમાં જે ક્રાંતિકારી પગલાઓ લેવા છે તેના કારણે દેશ આર્થિક મહાસત્તા બની રહી છે, ત્યારે આપણે બધા જ આ પ્રજાસત્તાક ભારતને વિશ્વની સૌથી વધારે મોટી, સૌથી સમૃદ્ધ આર્થિક મહાસત્તા કેવી રીતે બનાવીએ અને દેશને વધારે સમૃદ્ધ કેવી રીતે બનાવીએ તેના માટે આપણે બધા પ્રયત્નશીલ કરીએ। ફરીથી આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભકામના।